રાજકોટ શહેરના મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 3માં મુરલીધર વે બ્રિજ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 4 લોકો મોત, સુનિલભાઈ અશ્વિનભાઈ વરાણિયા નામના 28 વર્ષીય, વિજયભાઈ શિવાભાઈ ગગડિયા 22 વર્ષીય, વિશાલભાઈ શિવાભાઈ ગગડિયા 27 વર્ષીય સહિત અન્ય એકનું મોત। એસપી વિજયસિંહ ગુર્જર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે। એસપી વિજયસિંહ ગુર્જરનું નિવેદન। આ ઘટના રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હતી। આ ઘટનામાં 4 વ્યક્તિઓના મોત થયા છે। એકની સિવિલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 3ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા। હાલ ઘટના સ્થળે એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે। પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર બંસી ભારતી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે મેટોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ સંજય પોપટ। आज रात्रि में करीब 9:30 वाग्या मेटोड़ा पुलिस स्टेशन की ज्युरिडिक्शन में मेटोड़ा जीआईडीसी गेट नंबर 3 थी अंदर करीब आशरे 500 થી 700 मीटर वच्चे एक ट्रक और ऑटो रिक्शा वच्चे अकस्मात थयो। ट्रक खाली हतो अने मेटोड़ा जीआईडीसी ने अंदर जातो हतो अने ऑटो रिक्शा त्याथी बहार निकलतो हतो। तो आ ऑटो रिक्शा में बैठेला विजय शिवाभाई गागड़िया, विशाल शिवाभाई गागड़िया अने ऑटो ड्राइवर सुनील अलसीभाई वारणिया અને ચોથા એક માણસ હતા જેનું આઈડેન્ટિફિકેશન હાલ બાકી છે। આ ચારો ચારની ઘટના સ્થળ પર 3ની ઘટના સ્થળ ઉપર ડેથ થઈ ગઈ અને એક માણસ અને અહીંયાથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અહીંયાથી સારવાર માટે લઈને જતા હતા, ત્યાં સારવાર દરમિયાન એની પણ ડેથ થઈ ગઈ। તો 4 ટોટલ જો સવારી હતી ઓટોમાં, આ ચારો ચારની આ અકસ્માતમાં ડેથ થઈ છે અને ટ્રકનો જો ડ્રાઈવર છે બંસી ભારતી બટુક ભારતી ગોસ્વામી ઓખાનો રહેવાસી છે, એને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે અને હાલ મેટોડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। સ્થળ ઉપર એફએસએલ અને આરટીઓની વિઝિટ ચાલુ છે અને બાકીની બીજી કાર્યવાહી કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે। ખાસ મુસાફરો ક્યાંના રહેવાસી હતા તે કઈ સામે? એમાં 2 જો ભાઈઓ છે વિજય અને આ વિશાલ, એ બંને પેન્ટર હતા અને અહીંયા મેટોડા જીઆઈડીસી અને આજુબાજુમાં પેન્ટિંગનું કામ કરતા હતા અને મૂળ રૂપથી એ લોકો સુરેન્દ્રનગરના છે અને હાલ અહીંયા મેટોડા જીઆઈડીસીમાં જ રોટરી ક્લબની બાજુમાં રહેતા હતા। ટ્રક ચાલકને ક્યાંથી પકડવામાં આવ્યો છે, કેવી રીતે પકડવામાં? અહીંયાથી ઘટના સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા તો ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો। થોડી વારમાં અમે લોકો ટ્રકના નંબરથી એને ટ્રેક કરીને પકડી લીધો।